वाला विद्यार्थी भाई बहनों, ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ. આની અગાઉ આપણે ભાગ 5 ની અંદર સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 4 ગણ્યો હતો અને એ દાખલા પ્રમાણે મેં તમને છેલ્લે કહ્યું હતું કે આના જેવો એક બીજો દાખલો, ભલે આમાં એક જ દાખલો રહ્યો પણ છતાં હું તમને બીજી પણ રકમનો દાખલો આવો જ તમને વધારે એની પ્રેક્ટિસ થાય એટલા માટે આ ભાગ નંબર 6 ની અંદર એ જ રીતનો દાખલાની બીજી રકમ મેં લખી છે, એના વિશે આપણે વાત કરીશું. હવે અહીંયા આપણને 7 નો ગુણાકાર n+2 into n+2 permutation 3 equal to 10 into n+1 permutation 3 આ રીતે આપેલું છે. હવે આની અંદર કાં તો તમે સંખ્યાઓ એક બાજુ કરો અને જે પરમ્યુટેશન વાળા પદો છે એક તરફ તો પણ ચાલે. એટલે આ 7 ને તમે આ રીતે લઈ જશો તો n+2 permutation 3 બરાબર 10/7 અને આ n+1 permutation 3 એ જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે અહીંયા આગળ છેદમાં n+1 permutation 3 આ રીતે થશે. હવે n+2 નું 3 સ્થાનમાં ઉતરતા ક્રમમાં ગુણાકાર લેવાનો એટલે પહેલી સંખ્યા આવશે n+2, એનાથી એક ઓછી સંખ્યા n+1, એનાથી એક ઓછી સંખ્યા n. એવી રીતના n+1 ને ઉતરતા ક્રમમાં 3 સંખ્યાઓ સાથેનો ગુણાકાર એટલે n+1 થી શરૂઆત, એનાથી એક ઓછી એટલે n+1 માંથી એક ઓછા કરીએ એટલે n રહેશે. હવે n માંથી પણ પાછા એક ઓછા કરીએ તો n-1 બરાબર 10/7. હવે અહીંયા આગળ તમને આ રીતે પણ આપી દે રકમમાં કે n+2 permutation 3 upon n+1 permutation 3 અથવા આ બેનો ગુણોત્તર આવે અને 10/7 કે અથવા 10/7 ગુણોત્તરની રીતે પણ આ રીતની રકમ આપેલી હોય તો તમારે એનું પરમ્યુટેશન કરવાનું. હવે અહીંયા આગળ અંશ છેદમાં આપણે જોઈએ n+1 સરખા છે, n સરખા છે એટલે અંશ છેદના પદો જે સરખા પદો છે ઉડાડી દીધા. હવે બાકી જે રહ્યા પદો એના અહીંયા લખીએ અને પછી એનું સાદું રૂપ આપીએ તો n+2 upon n-1 બરાબર 10/7 10/7. હવે 7 નો ગુણાકાર n+2 સાથે થશે n+2 અને આ 10 નો ગુણાકાર n-1 સાથે થશે. હવે આ 7 ને n જોડે ગુણીશું 7 ગુણ્યા n તો 7n 7 into 2 7 ગુણ્યા 2 7 દુ 14. એવી રીતે 10 નો n જોડે ગુણાકાર 10n આ રીતે આપણે કૌંસ છોડી સાદુરૂપ આપીશું. 10 નો -1 સાથે ગુણાકાર તો -10. હવે n વાળા પદો એક તરફ અને સંખ્યાઓ એક તરફ તો અહીંયા આગળ આ 14 તરફ આ -10 આ બાજુ આવશે એટલે +10 થશે. એવી રીતના 10n એ તરફ આ 7n જશે તો 7 પ્લસ છે, ડાબી બાજુથી જમણી બાજુ જશે એટલે માઈનસ થશે. 14 + 10 તો 24 બરાબર 10 માંથી 7 બાદ કરીશું તો 3 રહેશે એટલે 10n માંથી 7n જશે તો 3n માટે 24 હવે 3 સાથે ગુણેલા છે એટલે 24/3 બરાબર n એટલે 24 ને 3 વડે ભાગીશું તો 8 બરાબર n. તો આ રીતે n ની કિંમત આપણને મળશે. એટલે આ સ્વાધ્યાયમાં જે આપણે 6.1 માં ચોથો દાખલો ગણ્યો એના જેવો બીજો એક દાખલાની તમને અહીંયા ગણતરી કરાવી. હવે આગળ આપણે વાત કરીએ જે સ્વાધ્યાયની અંદર દાખલા ગણતા હતા એમાં 5મા દાખલાની રકમ ધ્યાનથી તમે વાંચો એ આપણે ગણાવીએ.
તો સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 5 એની રકમ, તો એની અંદર તમે ધ્યાનથી વાંચો એટલે તમને ખબર પડશે કઈ બાબતની આપણે ગણતરી કરવાની છે. તો એમાં જે રકમમાં કહ્યું છે એમાં 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય. 4 વ્યક્તિઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય. જો એટલે અહીંયા આગળ રીતોની સંખ્યા માંગી છે. મેં તમને જ્યારે આપણે ક્રમચય અને સંચયની શરૂઆત કરી એ વખતે આ જે ગુણાકારનો નિયમ અને સરવાળાનો નિયમની સમજ આપી એ વખતે તમને થોડીક સમજ આપી હતી કે 4 વ્યક્તિઓ છે એને હારમાં ગોઠવવી છે. એ રીતો બતાવી હતી, થોડીક રીતો બતાવી હતી, પણ કુલ કેટલી રીતો, કઈ રીતે એ નથી આપણે શોધવાનું. કઈ રીતો છે એ નહીં, પણ રીતોની સંખ્યા કઈ છે, બરાબર ધ્યાન રાખો. કઈ રીતે મેં તમને થોડુંક એમાં બતાવ્યું હતું, એબીસીડી ઉદાહરણ લઈ, બરાબર, થોડી રીતો બતાવી હતી. એટલે આ 4 વ્યક્તિઓ છે, એટલે 4 વ્યક્તિઓ એને હારમાં ગોઠવવાની, એટલે ચારેમાંથી ચારે ને ગોઠવવાના. એવું નથી કહ્યું કે તમને 2 વ્યક્તિ ગોઠવવી કે 3 વ્યક્તિ ગોઠવવી કે 1 વ્યક્તિ, બરાબર. એટલે ચારે વ્યક્તિઓને ગોઠવવી, એટલે 4 વ્યક્તિઓને 4 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર, બરાબર. એટલે અને બીજી રીતે કહીએ તો 4 વ્યક્તિઓ ને ગોઠવવાના હોવાથી n4, બરાબર, 4 વ્યક્તિઓને ગોઠવવાના એટલે સ્થાન પણ કેટલા થશે? 4. r બરાબર 4, n પણ 4, r પણ 4, માટે npr એટલે એનો અર્થ શું થયો? n ની જગ્યાએ 4 મૂકીએ, 4p4. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ કહેવાશે. 4 નો ક્રમ ગુણી, 4 નો ક્રમ ગુણી એટલે 1 થી 4 સુધીની ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર, એટલે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે 2 તારી 6 24. એટલે 4 વ્યક્તિઓને એક હારમાં 24 રીતે ગોઠવી શકાય. અહીંયા જવાબ લખી દઈએ, 4 વ્યક્તિઓને એક હારમાં 24 રીતે ગોઠવી શકાય. તો આ પ્રમાણે આ દાખલા નંબર 5 એ તમે ગણી શકો. હવે એના પછી છઠ્ઠા દાખલાની રકમ એ પણ ધ્યાનથી વાંચો અને સમજો. તો દાખલા નંબર 6 એમાં તમને એવું કહ્યું છે કે 1 2 3 0 7 9 એ બધી સંખ્યાઓનો ઉપયોગ કરી અને 6 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય. દાખલા નંબર 6 1 2 3 0 7 9 0 7 9 એ બધા જ અંકોનો ઉપયોગ કરી આપણને અહીંયા આગળ 6 અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય. જો અહીંયા આગળ આપણને અંકો કેટલા આપ્યા છે એ પહેલા જોઈ લેવાનું. 6 અંકવાળી સંખ્યા લઈએ એટલે અહીંયા આગળ આપણને ટોટલ અંકો પણ 6 આપ્યા છે. હવે 6 અંકોને 6 સ્થાનમાં ગોઠવીએ તો કેટલી સંખ્યા બને એ પહેલા નક્કી કરવું પડે. હવે આપણને 6 અંકો આપ્યા છે, બરાબર. હવે એમાંય એક અંક કયા અંકો છે બહુ ધ્યાનમાં લેવા પડે. એટલે 6 અંકવાળી સંખ્યા છે, ધારો કે 1 ને પહેલા તમે ગોઠવ્યો તો 1 2
2 3 0 7 9 પછી 1 2 બરાબર આ બેની એટલા બધે પરસ્પરસ કરીએ અથવા 3 ની જગ્યાએ બરાબર 0 લાવીએ અથવા 3 0 9 7 પછી અહીંયા 1 2 3 0 9 0 7 1 2 3 7 0 9 આવી રીતના આવી ઘણી બધી સંખ્યાઓ મળે એટલે પહેલો 1 હોય પછી 2 હોય 3 હોય એવી રીતે પછી જો તમે પહેલો એક 0 લીધો બરાબર પહેલો અંક 0 હોય અને આ રીતે સંખ્યાઓ તો આ 6 અંકની સંખ્યા નહીં ગણાય પહેલો અંક 0 લીધો એટલે આ 5 અંકની સંખ્યા કહેવાશે શૂન્ય તમે એકમના સ્થાનમાં હોય ધારો કે આ રીતના 1 2 3 7 9 અને 0 બરાબર એટલે 1,23,790 એ 6 અંકની સંખ્યા કહેવાશે પરંતુ અહીંયા આગળ જો 0 1 2 3 7 9 એટલે આ લખી દઈએ તો આ 1,23,790 આ 6 અંકની સંખ્યા કહેવાશે જ્યારે આ સંખ્યા એ 12,379 કહેવાશે 6 અંકની નહીં કહેવાય એટલે આવી જ્યારે પહેલો અંક 0 હોય એવી સંખ્યાઓ કેટલી એ પણ નક્કી કરવું પડશે કારણ કે એ 5 અંકવાળી સંખ્યા કહેવાશે અને જ્યારે જ્યારે અહીંયા આગળ 0 સિવાયના અંકો એટલે 1 અહીંયા ગોઠવીશું 2 ગોઠવીશું પહેલો 3 ગોઠવીશું 7 ગોઠવીશું 9 એવી કેટલી સંખ્યાઓ એ આપણને માની છે બરાબર 6 અંકવાળી કેટલી સંખ્યાઓ એટલે 0 પહેલો હોય એવી નહીં પણ આપણે જે ટોટલ 6 અંકો આપ્યા છે એ આપેલા બધા જ અંકોનો ઉપયોગ કરીને બનતી સંખ્યાઓ 6 અંકવાળી એવું નહીં પણ બનતી સંખ્યાઓ કારણ કે 6 અંકોનો ઉપયોગ કરીને બનાવો છો એટલે એમાં એવી સંખ્યાઓ આવશે કે જેમાં પહેલો અંક 0 હોય એવી પણ આવી જશે એટલે આપણે શું કરવું પડશે પહેલા તો આપેલા બધા જ અંકોનો ઉપયોગ કરી અને બનતી સંખ્યાઓ કેટલી એ શોધવું પડશે ત્યાર પછી પહેલો અંક 6 પહેલા અંકમાં 0 ગોઠવીએ તો કેટલી સંખ્યા બને અને એ સંખ્યા જ્યારે પહેલો અંક 0 ગોઠવશો તો એ સંખ્યા 5 અંકવાળી કહેવાશે બરાબર એટલે 6 અંકોનો ઉપયોગ કરીને બનતી સંખ્યાઓમાંથી જે પહેલો અંક 0 ગોઠવતા બનતી સંખ્યાઓ એને બાદ કરીશું એટલે આપણને 6 અંકવાળી સંખ્યાઓ મળી જશે એટલે આપેલા અંકો બરાબર એ કયા કયા છે એ અંકોનો ઉપયોગ કરી બનતી કુલ સંખ્યાઓ આપણે પહેલા શોધવી પડશે એટલે એનો જવાબ આપણે મેળવીએ આપેલા અંકો 1 2 3 0 7 9 નો ઉપયોગ કરી એટલે આ જે અંકો છે 6 છે બરાબર આપેલા 6 અંકો અહીંયા લખી દો આપેલા 6 અંકોનો આપેલા 6 અંકો 1 2 3 0 7 9 આ 6 અંકો થયા નો ઉપયોગ કરી બનતી કુલ સંખ્યાઓ તો 6 અંકો છે 6 અંકોને ગોઠવવાના 6 સ્થાનમાં તો 66 66 એટલે 6 ફેક્ટોરિયલ અથવા 6 5 4 3 2 1 થી 6 સુધીનો ગુણાકાર કરી દઈએ હવે 6 5 30 120 120 ગુણ્યા 3 360 ગુણ્યા 2 720 આ રીતે મળી હવે અહીંયા આગળ આપણે 6 અંકોનો ઉપયોગ એટલે બધા જ અંકોનો ઉપયોગ કરી હવે જો ઓને પહેલા સ્થાને ગોઠવવી બરાબર તો એ સંખ્યાઓ એ 6 અંકવાળી રહેતી નથી પણ એ સંખ્યા એ કેવી કહેવાશે 5 અંકની બરાબર એટલે ઓને પહેલા સ્થાને ગોઠવો એટલે બાકી રહેતા 5 અંકો બરાબર એટલે
એ 5 અંકવાળી સંખ્યા કહેવાય. આપણે શોધવાની છે 6 અંકવાળી. એટલે આ જે સંખ્યાઓ આવી એ ટોટલ એવી પહેલો 0 હોય એવી, પહેલો 1 હોય એવી, પહેલો 3 હોય એવી, પહેલો 2 હોય એવી, પહેલો 7 હોય એવી સંખ્યાઓ આવી. બરાબર? પણ એટલે આ 720 માં એ બધી સંખ્યાઓ આવી. પણ જો પહેલો 0 હોય એવી સંખ્યાઓ તો આપણે એ 6 અંકવાળી ગણાતી નથી. એટલે જો પ્રથમ અંક 0 હોય તો તે 6 અંકની સંખ્યા તે 6 અંકની સંખ્યા નથી. બરાબર? હવે પ્રથમ અંક 0 ગોઠવીએ, પ્રથમ સ્થાને 0 ગોઠવીએ અને કેટલી સંખ્યા બને. બરાબર? એટલે એ નક્કી કરી દઈએ. તો પ્રથમ સ્થાને 0 ગોઠવતા બનતી સંખ્યા એટલે એ આપણે સામાન્ય રીતે કેવી કહેવાશે? 5 અંકવાળી. બરાબર? એ તમારે સમજમાં હોવું જોઈએ. 5 અંકવાળી એટલે પ્રથમ સ્થાને 0 ગોઠવતા બનતી સંખ્યાઓ તો કેટલી રહી? 0 પહેલો ગોઠવ્યો એટલે રહ્યા બાકીના 5 અંકો. તો 0 માટે પહેલું સ્થાન 1 થી 1. હવે બાકી રહ્યા 5 અંકો 5 થી 5 એટલે 1 થી 1 એટલે 5 થી 5 એટલે એક અંકને એક સ્થાનમાં ગોઠવવાના પ્રકાર એક જ 1 ફેક્ટોરિયલ એટલે 5 થી 5 તો 5 4 3 2 1 તો 5 ચોક 20 તારી 60 ટુ 120. આ રીતની 120 સંખ્યાઓ મળી. હવે આ બધા અંકોનો ચોઈસ જે બધા આપેલા એ અંકોનો ઉપયોગ કરી અને બધી 720 આવી. 0 ગોઠવતા મળતી સંખ્યા 120. આપણને માન્યું હતું કે 6 અંકવાળી સંખ્યાઓ તો 6 અંકવાળી એટલે આપેલા અંકોનો ઉપયોગ કરી બનતી 6 અંકવાળી સંખ્યાઓ તો 720 ઓછા 120 એટલે 720 માંથી 120 બાદ કરશો એટલે 600 રહેશે. એટલે આ પ્રમાણે આપણને જે 6 અંકો આપેલા એ 6 અંકોનો ઉપયોગ કરી અને આપણને ટોટલ 600 સંખ્યાઓ મળે છે. બરાબર? એમાં 0 પહેલા ગોઠવ્યો તો એ 6 અંકવાળી ગણાતી નથી. બરાબર? એટલે એ સંખ્યાઓ ખાસ ધ્યાન રાખજો કે 0 જો પ્રથમ અંક 0 હોય તો તે 6 અંકની સંખ્યા નથી. એટલે પ્રથમ સ્થાને 0 ગોઠવતા બધી સંખ્યાઓ એ 6 અંકની નથી. આ તો આ જે 6 એ 6 એમાં પહેલો 0 એ આવી ગયો, 1 એ આવી ગયો, આવી રીતે 0 પહેલો હોય એવી સંખ્યા 1 2 3 7 9 પછી 1 2 3 7 9 0 પછી 2 3 બરાબર 7 9 0 2 3 1 7 9 આવી બધી. એમાં આવી જે સંખ્યા એ 6 અંકમાં ગણાતી નથી. બરાબર? જ્યારે બાકીની આવી પહેલો 1 હોય 2 હોય 3 હોય 7 હોય 9 હોય એ બધી એ 6 અંકમાં ગણાશે. એટલે આ રીતે સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 6. હવે આવી રીતના જ્યારે 0 અંક હોય ત્યારે તમારે આવી 5 અંકની સંખ્યાઓ અથવા 6 અંકની સંખ્યાઓનો ગણાય એ રીતે બીજા દાખલા. એમાં એક ઉદાહરણમાં પણ દાખલો આપ્યો છે. તો એ ઉદાહરણમાં પણ એ દાખલો તમે આ પ્રમાણે છે 5 અંકની સંખ્યાનો તો એ તમે જાતે ગણજો. બરાબર? એ હોમવર્કમાં આપું છું. અને સ્વાધ્યાય 6 માં પણ એક દાખલો છે. તો એ ઉદાહરણનો દાખલો કે આ રીતના જે આવી રીતના બીજા દાખલા
તમારે હોમવર્કમાં ભણવાના. હવે ફરીના ભાગમાં આગળ સ્વાધ્યાયના બીજા દાખલા આપણે ગણીશું.